આપણે ગયા લેક્ચરમાં રાસાયણિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરવામાં આવે છે તેમાં આપણે કાર્બનિક પદાર્થો અને અકાર્બનિક પદાર્થોને મેળવવા માટેની જે રીત છે તેનો આપણે અભ્યાસ કરેલો છે. તો આજના લેક્ચરમાં આપણે આગળનો જે ટોપિક છે 9.2 પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો સૌથી પહેલાં આપણે જોવા જઈએ તો જીવંત સજીવમાં અસંખ્ય નાના મોટા રાસાયણિક સંયોજનો આવેલા હોય છે. તો આપણે ચયાપચયકો મેટાબોલાઇટ્સની આપણે વ્યાખ્યા આપીએ તો સજીવોમાં એમિનો એસિડ, શર્કરા જેવા હજારો કાર્બનિક રસાયણો જૈવ અણુઓ સ્વરૂપે આવેલા હોય છે. તેને ચયાપચયકો એટલે કે મેટાબોલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ચયાપચયકોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: પ્રાથમિક ચયાપચયકો અને દ્વિતીયક ચયાપચયકો, પ્રાઇમરી મેટાબોલાઇટ્સ એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. તો પ્રાથમિક ચયાપચયકો સામાન્ય રીતે પ્રાણી પેશીમાંથી પ્રાપ્ત થાય છે. તે સરળ સ્વરૂપમાં જોવા મળે છે, એટલે કે મોટા ભાગના તે મોનોમર સ્વરૂપમાં હોય છે. મોનોમર એટલે કે સિંગલ યુનિટ. જ્યારે દ્વિતીયક ચયાપચયકો વનસ્પતિ કોષ, ફૂગ અને સૂક્ષ્મજીવો એટલે કે ખાસ કરીને જીવાણુમાંથી પ્રાપ્ત થાય છે. તો આપણે વ્યાખ્યા આપીએ તો પ્રાથમિક ચયાપચયકો છે તે વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા ઘટકો છે. તો વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા ઘટકોને પ્રાથમિક ચયાપચયકો કહે છે. જ્યારે વૃદ્ધિ, વિકાસ અને પ્રજનન સાથે સીધા સંકળાયેલા નથી તેવા ઘટકોને દ્વિતીયક ચયાપચયકો કહે છે. તો આપણે જે માહિતી આપેલી છે મોટાભાગના તે મોનોમર એટલે કે સિંગલ યુનિટ સરળ સ્વરૂપમાં જોવા મળે છે. તો તેમાં આપણે ઉદાહરણ આપીએ તો શર્કરા જે એક પ્રકારનું કાર્બોદિત છે, એમિનો એસિડ જે પ્રોટીનનું સરળ સ્વરૂપ છે, ચરબી અને તેલ, આ ઉપરાંત ન્યુક્લિક એસિડ. તો આપણે વ્યાખ્યા આપીએ તો પ્રાણી પેશીમાં આવેલ શર્કરા, એમિનો એસિડ, ચરબી અને તેલ, આ ઉપરાંત ન્યુક્લિક એસિડ જેવા બધા જ કાર્બનિક સંયોજનોને પ્રાથમિક ચયાપચયકો કહે છે. જે એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં આકૃતિ 9.1માં દર્શાવેલ છે, પેજ નંબર 145. આ બધા જ પ્રાથમિક ચયાપચયકો દેહધાર્મિક ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. તો પ્રાણી પેશીઓમાં જે કાર્બનિક સંયોજનો હાજર છે તેને આપણે પ્રાથમિક ચયાપચયકો કહેવામાં આવે છે, જે દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે દ્વિતીયક ચયાપચયકોની માહિતી આપીએ તો પ્રાણી પેશી સિવાય એટલે કે વનસ્પતિ, ફૂગ અને સૂક્ષ્મજીવના કોષમાં પ્રાથમિક ચયાપચયકો સિવાય આવા હજારો રસાયણો આવેલા હોય છે, જેમાં આલ્કલોઇડ, ફ્લેવેનોઇડ્સ,
રબર, આવશ્યક તેલ, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક, રંજક દ્રવ્યો પિગમેન્ટ્સ, પરફ્યુમ, ગુંદર, મસાલા વગેરે જોવા મળે છે તેને આપણે દ્વિતીયક ચયાપચયકો કહે છે. હવે યજમાન સજીવની અંદર આ દ્વિતીયક ચયાપચયકોના કાર્યો જાણીતા નથી, પણ તેમ છતાં ઘણા બધા જે દ્વિતીયક ચયાપચયકો છે તે માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. તેમાં આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં રબર, ઔષધ, મસાલા, પરફ્યુમ, રંજક દ્રવ્યો વગેરે માનવ કલ્યાણ માટે ઉપયોગી છે. તો આના ઉપરથી આપણે કહી શકાય કે દ્વિતીયક ચયાપચયકો કેટલાક દ્વિતીયક ચયાપચયકો આર્થિક અગત્યતા ધરાવે છે. એટલે કે કેટલાક જે દ્વિતીયક ચયાપચયકો છે તે એનું ઇકોલોજીકલ ઇમ્પોર્ટન્સ ખૂબ જ વધુ છે. તો એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 145 ઉપર પ્રાથમિક ચયાપચયકોના ઉદાહરણ આપેલા છે. કોષ્ટક 9.3માં દ્વિતીયક ચયાપચયકોના ઉદાહરણ આપેલા છે. તેમાં આપણે જોઈએ તો રંજક દ્રવ્યો, આલ્કલોઇડ્સ, ટર્પેનોઇડ્સ, આવશ્યક તેલ, ટોક્સિન, લેક્ટિન્સ, ડ્રગ્સ, પોલિમરિક પદાર્થનો સમાવેશ થાય છે. આ દ્વિતીયક ચયાપચયકોના આપણે ઉદાહરણ જોઈએ. એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે આ ભાગ. તો રંજક દ્રવ્યો પિગમેન્ટ્સમાં આપણે માહિતી આપીએ તો કેરોટીનોઇડ્સ, એન્થ્રોસાયનિનનો સમાવેશ થાય છે. કેરોટીનોઇડ્સ સામાન્ય રીતે નારંગી રંગનું અને એન્થ્રોસાયનિન છે તે જાંબલી રંગ આપે છે. ખાસ કરીને આપણે અગાઉ જે માહિતી આપેલી છે એ મુજબ દ્વિતીયક ચયાપચયકો છે તે વનસ્પતિ, ફૂગ, સૂક્ષ્મજીવો ખાસ કરીને જીવાણુમાંથી પ્રાપ્ત થાય છે. તો આ રંજક દ્રવ્યો વનસ્પતિમાં વિવિધ પ્રકારના રંગ માટે ખાસ કરીને પુષ્પ, ફળ, બીજના અલગ અલગ જે રંગ છે તે રંજક દ્રવ્યોને કારણે હોય છે. બીજું છે આલ્કલોઇડ્સ. તેમાં મોર્ફિન અને કોડીનનો સમાવેશ થાય છે. ખાસ કરીને આ જે આલ્કલોઇડ્સ છે તે અફીણમાંથી પ્રાપ્ત થાય છે, જેની વધારે માહિતી ધોરણ 12માં આવશે. ત્રીજું છે ટર્પેનોઇડ્સ. તેમાં મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સનો સમાવેશ થાય છે. એક પ્રકારના એરોમેટિક સંયોજનો છે. ચોથું છે આવશ્યક તેલ, જેમાં લેમન ગ્રાસ તેલનો સમાવેશ થાય છે. ઉદાહરણ આપણે જોઈએ તો ખાદ્ય પદાર્થોમાં ખાસ કરીને ચામાં ફ્લેવર લાવવા માટે લેમન ગ્રાસનો ઉપયોગ કરવામાં આવે છે. એક પ્રકારનું ઘાસ છે. પાંચમું છે ટોક્સિન. તેમાં એબ્રિન અને રિસિનનો સમાવેશ થાય છે. એબ્રિન છે ખાસ કરીને ચણોઠીના બીજમાંથી પ્રાપ્ત થાય છે અને જે રિસિન છે તે એરંડાના બીજમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. છઠ્ઠું છે લેક્ટિન્સ. તેમાં કોન્કેનેવેલિન એ એક પ્રકારનું કાર્બોદિત અને પ્રોટીન છે. આગળ આપણે જોઈએ તો ડ્રગ્સ. તેમાં વિનબ્લાસ્ટીન અને કુર્કુમિનનો સમાવેશ થાય છે. આ વિનબ્લાસ્ટીન છે તે કેમોથેરાપી
ડ્રગ્સ છે, ખાસ કરીને કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અને કુર્કુમિન છે તે સામાન્ય રીતે ટર્મેરિક એટલે કે હળદરમાંથી પ્રાપ્ત થતો એક ઘટક છે. તેનો પણ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લું છે પોલિમરિક પદાર્થો. તેમાં રબર, ગુંદર, સેલ્યુલોઝ વગેરેનો સમાવેશ થાય છે. તો આ જે દ્વિતીયક ચયાપચયકો છે તે સામાન્ય રીતે વનસ્પતિ, ફૂગ, જીવાણુ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આમાંના ઘણા બધા માનવ કલ્યાણ માટે ઉપયોગી છે અને કેટલાક દ્વિતીયક ચયાપચયકો છે તે આર્થિક અગત્યતા ધરાવે છે. તો વ્યવસ્થિત જે કોષ્ટકની અંદર દ્વિતીયક ચયાપચયકોના નામ અને જે ઉદાહરણ આપેલા છે તે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. નીટ પ્લસ જે બોર્ડની એક્ઝામ છે તેમાં ખૂબ જ વધારે આમાંથી સવાલ આવે છે. આગળનો ટોપિક છે 9.3 બૃહદ જૈવ અણુઓ બાયો મેક્રો મોલેક્યુલ્સ. તો આ ટોપિકની આપણે માહિતી આપીએ તે પહેલાં આપણે ગયા લેક્ચરમાં જે કાર્બનિક પદાર્થ મેળવવા માટેની જે પદ્ધતિ છે જેમાં આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડનો ઉપયોગ કરેલો હતો. તો શાકભાજી કે યકૃતનો ટુકડો આપણે લીધેલો, તેને આપણે ટ્રાયક્લોરો એસિટિક એસિડમાં ખલદસ્તાના ઉપયોગથી દળી કે વાટીને આપણે એક સ્લરી તૈયાર કરેલી હતી. આ સ્લરીને આપણે રૂ કે ચીઝ ક્લોથ વડે ગારણ કરવામાં આવે તો આપણને બે ભાગ પ્રાપ્ત થયેલા. એક ભાગ છે એસિડ દ્રાવ્ય ભાગ અને બીજો ભાગ છે એસિડ અદ્રાવ્ય ભાગ. તો એસિડ અદ્રાવ્ય જૂથની અંદર બૃહદ જૈવ અણુઓનો સમાવેશ થાય છે, એટલે કે મોટા કદના અણુઓ. અને એસિડ દ્રાવ્ય ભાગની અંદર બાયો માઇક્રોમોલેક્યુલ્સ એટલે કે સૂક્ષ્મ જૈવ અણુનો સમાવેશ થાય છે. તો એસિડ અદ્રાવ્ય જૂથની અંદર જે બૃહદ જૈવ અણુઓ છે તેમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ્સ અને લિપિડનો સમાવેશ થાય છે. જ્યારે એસિડ દ્રાવ્ય જૂથની અંદર જે સૂક્ષ્મ જૈવ અણુઓ છે તેમાં પ્રોટીન જેનું સરળ સ્વરૂપ છે એમિનો એસિડ, ન્યુક્લિક એસિડ જેનું સરળ સ્વરૂપ છે ન્યુક્લિયોટાઇડ, પોલિસેકેરાઇડ જેનું સરળ સ્વરૂપ છે શર્કરા અને લિપિડ જેનું સરળ સ્વરૂપ છે ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો સૂક્ષ્મ જૈવ અણુઓમાં આ ઘટકોનો સમાવેશ થાય છે. તો ગારણ દ્વારા આપણને જે બે જૂથ પ્રાપ્ત થયેલા હતા, એક છે એસિડ અદ્રાવ્ય જૂથ અને બીજું છે એસિડ દ્રાવ્ય જૂથ. એસિડ અદ્રાવ્ય જૂથ જેને આપણે અવશેષ અને એસિડ દ્રાવ્ય જૂથ જેને આપણે ગારણ તરીકે ઓળખવામાં આવે છે. તો એસિડ અદ્રાવ્ય જૂથની અંદર બૃહદ જૈવ અણુઓ જેવા કે પોલિસેકેરાઇડ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડનો સમાવેશ થાય છે. જ્યારે એસિડ દ્રાવ્ય જૂથની અંદર સૂક્ષ્મ જૈવ અણુઓ જેવા કે શર્કરા, ફેટી એસિડ, એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડનો સમાવેશ થાય છે. તો આપણે અગાઉ જે માહિતી આપેલી છે કે જીવંત પેશીમાં જોવા મળતા બધા જ કાર્બનિક સંયોજનોને જૈવ અણુઓ કહે છે. આ જૈવ અણુઓ બે પ્રકારના હોય છે, સૂક્ષ્મ જૈવ અણુઓ અને બૃહદ જૈવ અણુઓ. તો સૂક્ષ્મ જૈવ અણુઓ એટલે કે એવા અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં ઓછો હોય છે. ખાસ કરીને 18થી 800 ડાલ્ટન જેટલો જે અણુભાર ધરાવે છે તેવા અણુઓને સૂક્ષ્મ જૈવ અણુઓ કે સૂક્ષ્મ અણુ કહે છે. ખાસ કરીને તે આપણને એસિડ દ્રાવ્ય જૂથમાં પ્રાપ્ત થાય છે. જ્યારે
બૃહદ જૈવ અણુઓ એટલે કે એવા અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધુ હોય છે અને જે આપણને એસિડ અદ્રાવ્ય જૂથમાં પ્રાપ્ત થાય છે. તો તેમાં આપણે જે ઉદાહરણ આપેલા છે તેમાં પ્રોટીન, ન્યુક્લિક એસિડ, પોલિસેકેરાઇડ અને લિપિડ. તો આમાં લિપિડના અપવાદને બાદ કરતાં બીજા અણુઓનો જે અણુભાર છે એ 10,000 ડાલ્ટન કે તેથી વધારે છે. તો જૈવ અણુઓ મુખ્યત્વે બે પ્રકારના છે. સૂક્ષ્મ જૈવ અણુઓ કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી ઓછો હોય, જે એસિડ દ્રાવ્ય જૂથમાં જોવા મળે છે. તેના ઉદાહરણ આપણે ઉપર આપેલા છે. બૃહદ જૈવ અણુઓ એટલે એવા અણુઓ જેનો અણુભાર 1000 ડાલ્ટન કરતાં વધુ હોય છે, જે એસિડ અદ્રાવ્ય જૂથમાં જોવા મળે છે. તેમાં આપણે ઉદાહરણ આપેલા છે. આમાં લિપિડને બાદ કરતાં બધાનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેથી વધારે છે. તો લિપિડની આપણે માહિતી આપીએ તો તેનો અણુભાર 800 ડાલ્ટનથી પણ ઓછો છે. છતાં પણ આપણે તેને બૃહદ જૈવ અણુમાં સમાવેશ કરેલો છે. તેનું આપણે કારણ આપવાનું છે. તો આપણે કારણ જોઈએ તો લિપિડ છે, ખાસ કરીને કોષરસ પટલ અને અન્ય જે અંગિકાઓ છે તેના પટલમાં હાજર હોય છે. હવે જ્યારે આપણે વનસ્પતિ પેશીઓને, પ્રાણી પેશીઓને વાટી કે દળવામાં આવે છે ત્યારે કોષરસ પટલ અને જે અંગિકાઓના પટલ છે તેના ટુકડા થઈ જાય છે, જેમાંથી પુટિકાઓ એટલે કે વેસિકલ્સ બને છે. આ પુટિકાઓ લિપિડની છે, જે પાણીમાં અદ્રાવ્ય છે. તેથી આ પુટિકાઓ સ્વરૂપના જે પટલના ટુકડાઓ છે તે એસિડ અદ્રાવ્ય જૂથ સાથે અલગ પડે છે, જે બૃહદ અણુના ભાગ સ્વરૂપે આવેલા હોય છે. આથી કહી શકાય કે લિપિડ સાચા અર્થમાં બૃહદ જૈવ અણુ નથી. તો લિપિડ બૃહદ જૈવ અણુ નથી તેનું કારણ આપણે જોઈએ તો લિપિડ કોષરસ પટલ આ ઉપરાંત જે અંગિકાઓ છે એના પટલમાં હાજર છે. જ્યારે આપણે તેને વાટી કે દળવામાં આવે છે, એટલે કે કાર્બનિક પદાર્થ મેળવવાની પદ્ધતિમાં ટ્રાયક્લોરોએસિટિક એસિડની મદદથી કોઈ અંગ છે, કોઈ પેશી છે, કોઈ ટુકડો છે તેને દળવામાં કે વાટવામાં આવે છે ત્યારે કોષરસ પટલ અને જે અંગિકાઓ છે તેના ટુકડા થઈ જાય છે. તેને પરિણામે પુટિકાઓ પ્રાપ્ત થાય છે. આ પુટિકાઓ પાણીની અંદર અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય છે એટલે કે તે એસિડની અંદર પણ અદ્રાવ્ય છે, દ્રાવ્ય થતું નથી. આ કારણસર તે ઉપરનો જે ભાગ છે ગારણ કરવામાં આવે ત્યારે અવશેષમાં તેની હાજરી જોવા મળે છે. અને આ અવશેષમાં ખાસ કરીને જે મોટા કદના અણુઓ છે તેનો સમાવેશ થાય છે, જેનું ગારણ થતું નથી. તો આ કારણસર આપણે કહી શકીએ તે બૃહદ આણ્વીય અંશનો એક ભાગ છે. તો સાચા અર્થમાં લિપિડ બૃહદ જૈવ અણુ નથી. તો જે એસિડ દ્રાવ્ય જૂથ છે એટલે કે ગારણ તે કોષ
રસીય દ્રવ્યનું પ્રતિનિધિત્વ કરે છે, એટલે કે કોષ રસીય દ્રવ્ય ધરાવે છે. જ્યારે એસિડ અદ્રાવ્ય જૂથ એટલે કે અવશેષ છે તે કોષ રસીય દ્રવ્ય અને અંગિકાઓના જે બૃહદ અણુ છે તે પણ ધરાવે છે. અને આ બંને એકબીજા સાથે મળીને જીવંત પેશી અથવા સજીવનું જે રાસાયણિક સંગઠન છે તે બનાવે છે. અને ટૂંકમાં આપણે કહીએ તો જીવંત સજીવોમાં જો સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું જો રસાયણ હોય તો તે પાણી છે. આ ઉપરાંત આપણે કોષનું જો સરેરાશ બંધારણ જોઈએ ટકાવારીમાં તો કોષની અંદર પાણી, પ્રોટીન્સ, કાર્બોદિત, લિપિડ, ન્યુક્લિક એસિડ અને આયનોનું પ્રતિશત પ્રમાણ અહીં દર્શાવેલું છે. તો સૌથી વધુ પ્રમાણ પાણી 70થી 90%, ત્યાર પછી પ્રોટીન 10થી 15%, ન્યુક્લિક એસિડ 5થી 7%, કાર્બોદિત 3%, લિપિડ 2% અને આયનો 1%માં સમાવેશ થાય છે. તો કોષમાં આપણે સરેરાશ બંધારણ પાણીનું જોઈએ તો 70થી 90%, પ્રોટીન 10થી 15%, ન્યુક્લિક એસિડ 5થી 7%, કાર્બોદિત 3%, લિપિડ 2% અને આયનો 1%. આ જે પર્સન્ટેજ પ્રમાણ આપેલું છે તે એવરેજ કોષની અંદર જે જોવા મળે છે તેની માહિતી છે. તો આજે આપણે આ લેક્ચરમાં પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો, તેના ઉદાહરણ, આ ઉપરાંત સૂક્ષ્મ જીવાણુઓ અને બૃહદ જીવાણુઓ વિશે માહિતી આપેલી છે. થેન્ક યુ.